જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું આમલકી એકાદશી મહત્વ અને વ્રત કથા। ફાગણ સુદ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે આંબળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે। વાસ્તવમાં આંબળાનું બીજું નામ આમલકી છે અને આ દિવસે આંબળાના વૃક્ષની પૂજાના કારણે આ એકાદશીને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। ભગવાન વિષ્ણુને આંબળાનું ઝાડ ખૂબ પ્રિય છે। ભગવાન આંબળાના દરેક ભાગમાં રહે છે તેવું માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુ તેના મૂળમાં, ભગવાન શિવ તેના થડમાં અને ભગવાન બ્રહ્મા તેના ઉપરના ભાગમાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે। આ ઉપરાંત ઋષિઓ અને દેવતાઓ તેની શાખાઓમાં, વાસુઓ તેમના પાંદડામાં, મરુદગણો તેના ફૂલોમાં અને બધા પ્રજાપતિઓ તેના ફળોમાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે। આમલકી એકાદશીને રંગભરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું કહેવાય છે કે આંબળાના ઝાડને યાદ કરવાથી ગાયોનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે। તેને સ્પર્શ કરવાથી કોઈ પણ કાર્યનું ફળ બમણું થઈ જાય છે, જ્યારે તેનું ફળ ખાવાથી 3 ગણું ફળ મળે છે। તેથી એ સ્પષ્ટ છે કે આંબળાનું ઝાડ અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ વ્યક્તિને અપાર ફાયદાઓ પહોંચાડે છે। કાશીમાં ફાલ્ગુન શુક્લ પક્ષની એકાદશીને રંગભરી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસથી કાશીમાં હોળીનો તહેવાર શરૂ થાય છે। આ દિવસે શ્રી કાશી વિશ્વનાથ શૃંગાર દિવસ ઉજવવામાં આવે છે, જેમાં બાબા વિશ્વનાથ અને સમગ્ર શિવ પરિવાર એટલે કે માતા પાર્વતી, શ્રી ગણપતિ અને કાર્તિકેય 12 જ્યોતિર્લિંગમાંના એક કાશી વિશ્વનાથ મંદિરમાં રંગભરી એકાદશીના દિવસે ખાસ શણગારવામાં આવે છે। આ ઉપરાંત ભગવાનને હળદર અને તેલ ચઢાવવાની વિધિ કરવામાં આવે છે અને ભગવાનના ચરણોમાં અબીલ ગુલાલ ચઢાવવામાં આવે છે। તેમજ સાંજે ભગવાનની ચાંદીની મૂર્તિ એટલે કે ચાંદીની મૂર્તિને પાલખીમાં મૂકવામાં આવે છે અને ભવ્ય રીતે રથયાત્રા કાઢવામાં આવે છે। ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે। આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરનારું છે। રાજા માંધ્યવતે પણ વશિષ્ઠને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું, આમલકી આંબળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે। આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાન બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ અને નિર્મળ અંતકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો। એમનાથી દેવતાઓ અને ઋષિઓ એ સ્થાન પર આવ્યા કે જ્યાં આંબળાનું વૃક્ષ હતું। રાજન, આંબળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી, કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા। દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ, મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આંબળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે। એના સ્મરણ માત્રથી ગૌદાનનું પુણ્ય મળે છે, સ્પર્શ કરવાથી તેના કરતાં બમણું અને ફળ ખાવાથી 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે। બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે। આંબળાનું વૃક્ષ સર્વદેવમય છે, આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે, માટે હંમેશા પ્રસન્નતાપૂર્વક આંબળાનું સેવન કરવું જોઈએ। ઋષિ બોલ્યા, આપ કોણ છો? દેવતા છો કે અન્ય કોઈ? અમને સત્ય જણાવો। પુનઃ આકાશવાણી થઈ, જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનના સૃષ્ટા છે, જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે, એ જ સનાતન વિષ્ણુ હું છું। શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। આમ કરવાથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા, મહર્ષિઓ, તમને હું અભિષ્ટ વરદાન આપું છું। ઋષિઓ બોલ્યા, ભગવાન, જો તમે સંતુષ્ટ થયા હો તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય। શ્રી હરિ બોલ્યા, મહર્ષિઓ, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુષ્પ નક્ષત્રવાળી એકાદશી હોય, એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય। આ દિવસે આંબળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ। આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે। ભગવાન વિષ્ણુએ કહ્યું, વિપ્રગણો, આ એકાદશીના પ્રાતઃકાળે દંત પાવન કરીને સંકલ્પ કરવો, હે પુંડિરકાક્ષ, હું એકાદશીના દિવસે નિરાહાર રહી અને બીજા દિવસે ભોજન કરીશ। આપ મને ચરણમાં રાખો। આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી અને મર્યાદા ભંગ કરનાર મનુષ્ય સાથે વાર્તાલાપ ન કરવો। પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું। સ્નાન કરતાં પહેલાં શરીર પર માટી લગાવવી। ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું। નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પ્રસાર કરવી। ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લઈને આંબળાના વૃક્ષની 108 અથવા 28 વખત પરિક્રમા કરવી। પછી સવાર પડતા શ્રીહરિની આરતી કરવી, બ્રાહ્મણની પૂજા કરી અને ત્યારથી બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું। પરશુરામનો કળશ,
વસ્ત્ર, પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું. ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું. બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું જ ઉપરની ઉપરોક્ત વિધિથી પાલનથી સુલભ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ દુર્લભ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે. આમલકી એકાદશીની વ્રતકથા. માતાંધી બોલ્યા, હે વશિષ્ઠ, જો તમે મારા પર પ્રસન્ન થયા છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય. મહર્ષિ વશિષ્ઠજીને બોલ્યા, હે રાજન, બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ દેનારી આમલકી એકાદશીનું હું વર્ણન કરું છું. આ ફાગણ માસના શુક્લ પક્ષમાં થાય છે. આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રતનું પુણ્ય 1000 ગોદાનના ફળ બરાબર છે. આ અંગે હું તને એક પૌરાણિક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો. વૈદિક નામના નગર હતું. એ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ચારેય વર્ણ આનંદપૂર્ણ રહેતા હતા. નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો. એ જગ્યાએ પાપી, દુરાચારી, નાસ્તિક કોઈ ન હતું. એ નગરમાં ચૈત્રરથ નામનો ચંદ્રવંશી નામનો રાજા રહેતો હતો. એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ ન હતા. બધા વિષ્ણુ ભક્ત હતા. ત્યાં બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધી બધા એકાદશીનું વ્રત કરતા હતા. એક સમયે ફાગણ માસમાં શુક્લ પક્ષની આમલા નામની એકાદશી આવી. એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી, વૃદ્ધથી બાળક સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું. રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપના કરીને ધૂપ, નૈવેદ્ય, પંચરત્ન, નક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા. તેથી બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા, હે ધાત્રી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો. સમસ્ત પાપોને નષ્ટ કરનાર છો. તમને નમસ્કાર છે. હવે તમે મારો અધ્ય સ્વીકાર કરો. તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો. હું તમને પ્રાર્થના કરું છું, મારા સમસ્ત પાપોનું હરણ કરો. એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું. રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો. તે મહાપાપી તથા દુરાચારી હતો. પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો. તે ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો. થોડું ભોજન મળવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં બેસી ગયો. તે જગ્યાએ બેસે તે વિષ્ણુની કથા અને એકાદશીનું મહાત્મ્ય સાંભળવા લાગ્યો. આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરીને વિતાવી. પ્રાતકાળ થતાં બધા પોતપોતાના ઘરે ગયા. થોડો સમય વિતાવીને તે શિકારીનું મૃત્યુ થયું. તેણે આમલકી એકાદશીના વ્રતનું અને જાગરણનો પ્રભાવથી એક રાજાને ત્યાં જન્મ થયો. તેનું નામ બસુરથ રાખ્યું. મોટો થયો ત્યારે તે ચતુરંગીણી સેના સહિત ધન ધાન્ય યુક્તિ થઈને 1,000 ગામોનું પાલન કરવા લાગ્યો. તે તેજના સૂર્ય સમાન, ક્રાંતિમાં ચંદ્ર સમાન હતો. તે અત્યંત ધાર્મિક, સત્યવાદી, કર્મવીર અને વિષ્ણુ ભક્ત હતો. તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો. તે સદૈવ યજ્ઞ કરતો હતો. દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયો. તે વનમાં રસ્તો ભૂલી ગયો અને દિશા જ્ઞાન ન હોવાથી વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયો. તે સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાના એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા. તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા, પુત્ર, પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યા છે. તેથી આને અવશ્ય મારવો જોઈએ. આવું કહીને ડાકુ રાજાને મારવા લાગ્યા અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા. તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા હતા. રાજાને તે પુષ્પો સમાન લાગતા હતા. જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા તેમના પર પ્રહાર કરવા લાગ્યા, જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા. એ સમયે રાજાના શરીરમાંથી દિવ્ય દેવી પ્રગટ થઈ. તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત હતી. તેની ભમરો ત્રાસી હતી. આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો. તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી. તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યા અને ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા, આ વનમાં મારું કોણ હિતેશી છે. જ્યારે રાજાને આવો વિચાર કરતો હતો ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તારી કોઈ રક્ષા કરી શકે. રાજા પોતાના નગરમાં પાછો ફર્યો અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, આ બધું આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.